તો ગાંધીનગરમાં દૂષિત પાણી પીવાથી અનેક બાળકો બીમારનો મામલો। રાજકોટ કોર્પોરેશન દ્વારા પાણીના સેમ્પલિંગ અને ક્લોરિનેશન તપાસ હાથ ધરવામાં આવી છે। કોઠારા વિસ્તારની સોસાયટીઓમાં આરોગ્ય ટીમોની સઘન ચેકિંગ। કોર્પોરેશન દર મહિનાની 6 તારીખે યોજે છે સુપર ક્લોરિનેશન ડ્રાઈવ। પાણીની સલામતી માટે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। અત્યારે હાલમાં આપણે દર મહિનાની 6મી તારીખે રાજકોટ કોર્પોરેશન દ્વારા સુપર ક્લોરિનેશન ડ્રાઈવ કરવામાં આવે છે। આ ડ્રાઈવ અંતર્ગત આપણે રાજકોટ કોર્પોરેશનના આવતા બધા આરોગ્ય કેન્દ્ર દ્વારા એક માઇક્રોપ્લાન બનાવીને તેને અલગ અલગ પોતાના અંદરમાં આવતા અલગ અલગ વિસ્તારોમાં રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવે છે કે ક્લોરિનની માત્રા જણાય છે કે નહીં એના માટે। ક્લોરિન ઓછું હોય તો શું કાર્યવાહી કરવામાં? ક્લોરિન જો ક્લોરિનની માત્રા ઓછી જણાય તો તેને આપણે રેન્ડમ સેમ્પલિંગ કરતા તેમને આપણે બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ માટે રૂડા અથવા તો પીડીયુ ખાતે મોકલીને તેમાં બેક્ટેરિયાની હાજરી છે કે નહીં તે જાણવામાં આવે છે। ક્લોરિન ઓછું થાય તો શું તકલીફ થતી છે? જો ક્લોરિનની માત્રા ઓછી જવામાં તો ક્યારેક એનાથી પાણીજન્ય રોગો થવાની સંભાવના છે।